જ ક્લિયર થઈ જવાનું છે, પણ અમારી સાથે એનસીપી શરદ પવાર ગુટના પ્રવક્તા ક્લાઇડ ક્રાસ્ટો પણ જોડાયેલા છે। ક્લાઇડ, સૌથી પહેલો સવાલ કે જે એક્ઝિટ પોલ આવ્યા છે તેના ઉપર આપનું રિએક્શન શું છે? આ જો એક્ઝિટ પોલ જે તમે દેખાડો છો, એક સેમ્પલ સર્વે છે, 17,000 કોઈ ઓડ નંબરનું સેમ્પલ સર્વે છે। ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે। હું પોતે લોકો સાથે ફરું છું, કાલે ચૂંટણીનો દિવસ ત્યારે લોકો વોટ કરતા હતા, લોકોને મળીને આપણે વાત કરી છે। ગયા 1 મહિનાથી લોકો સાથે એક વાત કરીને જો લોકો કહે છે એ ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે। અમારી જે અલાયન્સ ઉद्धव बालासाहेब ठाकरे शिवसेना, मनसे, शरद पवार राष्ट्रवादी लोग प्रसाद આપે છે। આ ભારતીય જનતા પાર્ટી જે છે વાતો કરે છે, શિવસેના છે, શિવસેના છે અને મરાઠી માણસ, મૂળ મુદ્દો શું છે? મૂળ મુદ્દો છે કે લોકોની સેવા કેવી રીતે આપણે કરીએ। જો તમે ગયા 4 વર્ષથી ઇલેક્શન ચૂંટણી નથી થઈ છે, આ જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ ચલાવે છે। સ્ટેટ ગવર્મેન્ટને બીએમસી ઉપર હક જતાવીને કરે છે, તો કામ શું છે એનું તો એક લિસ્ટ આપવું જોઈએ ને। પણ ક્લાઇડ, અહીં આપણે જે વાત કરી રહ્યા છે બીએમસીની, સ્ટેટ ગવર્મેન્ટની વાત જુદી છે। જો કે અહીં સમીકરણો દર વખત બદલાતા રહે છે, એ આપણે જોયું છે। ખાસ કરીને વાત કરીએ, તમે જે વાત કરો છો આરોપ પ્રત્યારોપની, પણ એમાં જો વાત કરીએ તો શિવસેના તરફથી કે રાજ ઠાકરે તરફથી કે ઉદ્ધવ ઠાકરે તરફથી જેટલા પણ જાહેર સભાઓ જેટલી થઈ છે તેમાં જે વક્તવ્ય દેવામાં આવી રહ્યા છે એમાં વિકાસની વાતો ઓછી અને માત્ર આરોપ પ્રત્યારોપની જ વાતો ખૂબ વધુ જોવા મળી છે। જ્યારે કે ભાજપ તરફથી કે પછી શિંદે શિવસેના તરફથી જોવામાં આવ્યું છે અને તેઓએ પણ આમની તરફ પ્રત્યારોપ લગાવ્યો છે કે આ લોકો વિકાસની વાતો ઓછી કરી રહ્યા છે અને માત્ર બીજી પાર્ટીઓને, મહાયુતિને ક્રિટિસાઇઝ કરવાની જ વાતો કરી રહ્યા છે। આને કેટલું તમે સાચું માનો છો? તમને મેં સાંભળ્યું, હમણાં શાંતિથી મને સાંભળો। તમે કીધું કે સ્ટેટ અને કોર્પોરેશનની વાત જુદી છે, નથી। તમે થોડો હોમવર્ક કરીને આવો। ગયા 4 વર્ષોથી આ સ્ટેટ ગવર્મેન્ટ બીએમસી ચલાવે છે। બીએમસીમાં નગરસેવક નથી, બીએમસીમાં કોઈ લોકો નથી। માર્ચ 2022 પછી એડમિનિસ્ટ્રેટર ચલાવે છે, બરાબર છે, પણ તમને શું લાગે છે અહીં લોકલ મુદ્દાઓ કેટલા લોકો અહીં જે છે એ કરવાના છે કન્સિડર? નહીં, તમે જ વાત કરો, તમે મને વાત કરવા દેતા નથી, તમે જ વાત કરો। ના, તમે કયો કે લોકલ મુદ્દાઓ પર લોકો કેટલું કન્સિડર કરે છે? નહીં, તમને કેવું છું તો તમને વાત કરવા આપશો તો વાત કરું, નથી તમે બચવા બોલો તો મારી વાત સાંભળતા નથી। તમે રાખો તમારી વાત રાખો, તમે આપણે મુદ્દાઓની વાત કરી રહ્યા છીએ। હું અને તમારે લીધે જે મુદ્દો નથી એ લોકોનો મુદ્દો નથી એવું નહીં હોય। ડોન્ટ ગો પર્સનલ। હું તમને એ જ કહેવા માંગુ છું, જ્યારે આ લોકો કહે છે કે એક સમુદાયનો માણસ મેયર નથી થશે, એ લોકો પર્સનલ નથી વાત કરતા। તમને ઠાકરે ભાઈ જો કહે છે એ સંભળાય છે, તમને બીજેપી વાળા વાત કરે સંભળાતું નથી તમને? જો અમે બંને પક્ષોની વાતો બતાવી છે, અમે બંને પક્ષોની વાતો બતાવી, તમે તમારું પક્ષ નથી દેતા તો મને પક્ષોની ક્યાં વાત કરો છો તમે? તમે મને વાત જ કરવા નથી દેતા। મને પ્રશ્ન પૂછો છો, હું ઉત્તર આપવા જવાબ આપું છું, તેના પહેલા બીજો પ્રશ્ન પૂછો છો તો કેવી રીતે ચાલે? તો તમે જ પૂછો, તમે રાખો તમારો પક્ષ રાખો। તો તમે ચૂપ બેસો ને થોડું, તમે થોડુંક ચૂપ બેસો તો હું વાત કરી શકું। અહીં આપણે ચર્ચા કરવા માટે આવ્યા છે, કોઈ એક તરફનું ડિસ્કશન કે એક ફેવરનું ડિસ્કશન નથી। મેં માત્ર તમને પોઈન્ટર્સ કહ્યા, તમે કહ્યું હોમવર્ક કરીને આવો, એટલા માટે હું તમને કહી રહી છું કે માત્ર પોઈન્ટર્સની વાત કરી રહી છું। તમે તમારો પક્ષ રાખો। હા, તો મારો પક્ષ રાખો, આપો ને મને બેન થોડું આપ્યો તમને ટાઈમ, બોલો। 10 સેકન્ડમાં તમે કટ કરો છો, સમય તો આપો। મુદ્દો શું છે? લોકોનો મુદ્દો છે, ઇન્ડિવિજ્યુઅલનો મુદ્દો નથી। ભારતીય જનતા પાર્ટી પણ જાત પર વાત કરે છે, સમુદાય પર વાત કરે છે, વિકાસની વાત શું કરે છે? તમે લોકો રિબિન કાપો અને કહે છે કે ભાઈ અમે લોકો બધું કર્યું છે, આવી રીતે નહીં ચાલે। જવા દો, જે થયું હમણાં લોકો આજે તમને 1 કલાકમાં ખબર છે કોને વોટ આપ્યો છે, શું છે, વિકાસને વોટ આપ્યો છે કે જાત પાતને વોટ આપ્યો છે, તમને ખબર પડી।